મને પહેલી નોકરી દૂરદર્શનમાં મળી ગઈ જ્યારે હું 11મું ધોરણ ભણતો હતો. એટલે મેં જેડી મજેઠિયા અને શરમન જોશીને એક લેટર લખ્યું એ વખતે કે મારે એક્ટર બનવું છે, મારા ઘરે ટીવી નથી તો મને પૈસા મોકલજો ને. સીડીમાંથી નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા ઉતરતા હતા એ મેં પહેલી વાર જોયા, જેમને આપણે ટીવીમાં નિહાળતા હોય પહેલી વાર. બંનેને જોયા એટલે મને વિચાર આવ્યો કે આમની જોડે ક્યારે હું ફિલ્મોમાં આવું તો કેવી મજા. તો હું એટલા માટે મારું બેકગ્રાઉન્ડ તમને કહું છું કે હું એવું કહું ને કે મેં કર્યું છે તો એ બિલકુલ શક્ય નથી, એ તો ભગવાને કરાયું છે. તો શરૂઆત ત્યાંથી કરીએ કે દિનેશ સિંધવનો જન્મ ક્યાં થયો, ક્યારે થયો, અને તમારા પરિવારનું બેકગ્રાઉન્ડ અને નામ સાથે અમને પરિચય જોઈએ. બિલકુલ બિલકુલ. 17 ડિસેમ્બર 1980ના દિવસે હું સુરેન્દ્રનગર જિલ્લાનું એક નાનકડું વડગામ ગામ છે જી. નાડોદા રાજપૂત. આમ તો પત્રકારની કોઈ જ્ઞાતિ હોતી નથી, બિલકુલ, પણ હું જ્યાં જન્મ્યો છું એ જ્ઞાતિ જે નાડોદા રાજપૂત છે, એ ખેડૂત પરિવારમાં મારો જન્મ થયો છે. નરસિંહભાઈ મારા પિતાનું નામ, માતાનું નામ લીલાબેન. સામાન્ય પરિવાર એટલા માટે કહું છું કે સૌરાષ્ટ્રમાં 20 વીઘા જમીન હોવી એ વધારે ગણાય છે, અને ત્યાં 20 વીઘા જમીન બહુ ઓછી અમારે હોય એ વિસ્તારમાં, કારણ કે જમીન બહુ મોટી છે. મોટી. તો 20 વીઘા જમીનવાળા ખેડૂત પરિવારમાં ક્ષારવાળી જમીન, એટલે હું જન્મ્યો ત્યારથી અત્યાર સુધી આજ દિવસ સુધી મને ખ્યાલ છે, છેલ્લે અમે જેને જમીન ખેડવા આપીએ છીએ એમની સાથે મેં વાતચીત કરી એ પ્રમાણે કે ખર્ચ જ હોય, ઉત્પાદન લેવાનું થતું જ નથી, પણ ખેતરમાં બાવળ ન ઉગી જાય ને એટલા માટે ખેડૂત હોવાના નાતે આપણે વાવણી કરવી જોઈએ, એટલે વાવણી કરે છે મારા પિતા. પણ મને એવું લાગે છે કે આ એક પરિવારનું જે મારું બેકગ્રાઉન્ડ છે, હું ખેડૂત હોવાનું મને ગૌરવ છે, કે ખેડૂત જે છે ને એ હંમેશા આશાવાદી હોય છે. બિલકુલ. અને ખેડૂત એ પરિવારમાં જન્મ્યો. મારા જ ગામમાં મારું મોસાળ છે. અચ્છા. અને મારા જે નાના સ્વર્ગસ્થ પચાણભાઈ ગોહિલ, જેમના ગામમાં ભવાઈની પરંપરા શરૂ કરેલી અચ્છા વર્ષો પહેલાં, જે આજે પણ દર પૂનમે અમારા ગામમાં ભવાઈની પરંપરા ચાલુ છે. એ અમારા વિસ્તારમાં પહેલું ટ્રેક્ટર લાવ્યા, અમારા વિસ્તારમાં પહેલું રાજદૂત લાવ્યા. એ વખતે મને ડૉક્ટર પાસે લઈ જવામાં આવે તો મને ઇન્જેક્શન આપવામાં આવે તો મારી સિરિંજ એ વખતે બદલતા મારા નાના. ઓકે. એટલે એટલા એડવાન્સ હતા. સહકારી મંડળીના ચેરમેન હતા, અને સહકારી ક્ષેત્રમાં બહુ સ્પષ્ટ વાત છે કે મોટાભાગે સહકારી ક્ષેત્રની વાત આવે એટલે ભ્રષ્ટાચારને આપણે તરત સાથે જોઈએ છીએ. બિલકુલ. તો પ્રામાણિક સહકારી મંડળીના ચેરમેન તરીકેની એમની છાપ, એમને એમના જ શાસનકાળમાં અનેક વખત સરપંચ બનવા માટેની ઓફરો પણ ઠુકરાવેલી. એક પણ ગેરકાયદેસર પ્લોટ એમને ના લીધો કે મારા મમ્મીના નામે ના કર્યો. આજે મારા ગામમાં મારે જ્યારે ગાડી લઈને જવું હોય તો મારી ગાડી મૂકવા માટે મારા ગામમાં પ્લોટ નથી, એટલે મેં પણ દબાણ ના કર્યું, એમને પણ નહોતું કર્યું. એટલે બંને જે મારું બેકગ્રાઉન્ડ છે મારું ફેમિલીનું, એ મેં એટલા માટે કીધું કે અલ્ટિમેટલી હું અહીંયા પહોંચીને લોકો મને ઓળખે છે, પણ ત્યાંથી એ પ્રામાણિકતા મળી છે મને. નાનાને મ્યુઝિકનો શોખ હતો, એટલે એ હાર્મોનિયમ સરસ વગાડતા. એમને એક્ટિંગ કરવી ગમતી, એટલે ચરિત્ર રામ જેવું એમનું, પણ રાવણ બનવું વધારે ગમતું એમને. એમની આંખો મોટી હતી, એટલે રાવણનો રોલ પોતે કરતા. બરાબર. તો હું નાનો હતો અને મોસાળમાં હતો, એટલે પછી ભવાઈની પરંપરા ચાલુ હતી, એટલે હું ગામનો ભાણો હતો, એટલે મને, અને પચાણબાનો ભાણો હતો, તો એના કારણે મને એક ફેસિલિટી એ મળતી કે પંડાલમાં બેસવા મળતું ભવાઈમાં. બાળકો તો તમને ખ્યાલ છે ગ્રામ્ય વિસ્તારમાં કે જ્યારે ભવાઈમાં રાત્રે કોઈ એકાદ નાટક થતું હોય, બીજા દિવસે રાવણનો શો થતો હોય છે. આજે પણ અનેક ગામડાઓમાં પરંપરા ચાલુ છે. તો પંડાલમાં બેસવા મળે, નજીકથી એ કલાકારોને તૈયાર થતા મેં જોયા, મેકઅપ કરતા મેં જોયા. એટલે મને એવું લાગે છે કે ન ખબર પડતા. પછી મારા નાનાને એક સારી ટેવ એ હતી કે એમનું જે મિત્ર વર્તુળ હતું, એ મિત્ર વર્તુળમાં દરેક જ્ઞાતિના લોકો એમના મિત્ર હતા. મારા ગામના ઠાકોર, દલિત, સુથાર, એટલે તમામ જેટલી પણ જ્ઞાતિઓ છે બધા એમના મિત્રો હતા. એમને સાથે રાખીને ચાલવું એ એમને આવડતું હતું, એટલે એ જ આખી એમની ટોળકી, એ જ એમને રિહર્સલ કરીને નાટકો કરતા હતા. તો હું એટલા માટે મારું બેકગ્રાઉન્ડ તમને કહું છું કે હું એવું કહું ને કે મેં કર્યું છે તો એ બિલકુલ શક્ય નથી, એક તો ભગવાને કરાયું છે,
અને તમે જે પરિવારમાં જન્મો છો ને હમ તો કંઈક કનેક્શન હોય છે કે ઉપરવાળો તમને જ્યારે અહીંયા પૃથ્વી પર મોકલે તો એવા પરિવારમાં જન્મ આપે કે જ્યાં તમારી યાત્રા આગળ વધે. તો એમને બધી જ ગુજરાતી ફિલ્મો એ વખતે જોઈ લી અમદાવાદમાં જઈને, ઓહ. બધી જ ગુજરાતી ફિલ્મો. શું વાત છે. અને એ વખતે રેડિયાના જે શો, અત્યારે માનો કે એફએમમાં આપણે આરજે દેવકી, ધ્વનિ, જેને આપણે ઓળખીએ છીએ, જી બિલકુલ. તો આપણે જ્યારે આરજેને ઓળખતા હોય તો એવું કંઈક અમે ઓળખીએ છીએ. તો એ વખતે રેડિયોમાં જે બધા શો આવતા હમ એ વખતે, તો એના જાણીતા બધા જ કેરેક્ટરો એ વખતે મારા ગામમાં એટલા માટે આવતા કે મારા નાના એમને ઓળખતા. શું વાત છે. એટલે એવું મને એ બધી વાતો જાણી લઈને, એટલે મારું એ બેકગ્રાઉન્ડ છે. અને એ જ ગામમાં રહીને હું 7 ધોરણ સુધી ભણ્યો, વડગામમાં જ. વડગામમાં રહીને. હમ અને 7 ધોરણ સુધી ભણ્યો તો ત્યાં સુધીમાં મેં ગુજરાતી સિરિયલ્સ જોવાની જે શરૂ કરી, હમ તો ક્યાંક હું મારી જાતને ત્યાં જોતો કે મારે એક્ટર બનવું હતું, હમ મારે હીરો બનવું હતું, મારે લેખક બનવું હતું, મારે ડિરેક્ટર બનવું હતું. તો મને બધી ટેકનિકલી બહુ ખબર ના પડતી. હમ ગામમાં એક જ ટીવી હતું, હમ એટલે મને પછી અગેન ફરીવાર એન્ટ્રી મળતી. ભાણો હતો એટલા માટે. એટલા માટે. હા, અને ગામડાની મજા હતી કે તમે ગ્રામ્ય વિસ્તારમાં, મને આજે વિચાર આવે છે કે આપણે કઈ રીતે જતા બિલકુલ. કે કોઈના ઘરે જાઓ ને એમને ટીવી ન જોવું હોય તો તમને ચાલુ કરી દેવામાં આવે. રાત્રે શુક્રવારે ફિલ્મ આવતી હિન્દી, હમ જેનો શેષભાગ આવતો અને ફિલ્મ પૂરી થતી બીજા વીકે. હમ તો 12 વાગ્યા સુધી તમે જ્યારે કોકના ત્યાં ટીવી જોવા જતા, અશોક મારો મિત્ર સિંધવ, એના ત્યાં એક ટીવી આવ્યું પછી જ્યારે હું કોલેજમાં હતો. હમ તો એમ થાય કે પરિવાર અને એ આખી ગ્રામ્ય વિસ્તારની જે મજા હતી હમ કે તમે જઈ શકતા કોકને ત્યાં ટીવી જોવા માટે. હમ એટલે મારા ઘરે ટીવી નહોતું, પણ ટીવીમાં ગુજરાતી ફિલ્મો, ગુજરાતી સિરિયલ્સ જોઈને હું દરરોજ નક્કી કરું કે આજે મારે હીરો બનવું છે. હમ અને હું લખું ઘરે આવીને. એટલે 5મા ધોરણમાં મેં એક સિરિયલ લખેલી. 5મા ધોરણ. 5મા ધોરણમાં પાભી નામની મેં એક સિરિયલ લખેલી, હમ જેમાં જે કલાકારોને હું જોતો દૂરદર્શનમાં ગુજરાતી સિરિયલ્સમાં, એમને જ ધ્યાનમાં રાખીને લખાઈ હશે. હમ ડુપ્લિકેશન પણ થયું હશે, કારણ કે હું લેખક તો નહીં હોઉં. હમ 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 પછી એક આખો દોર ચાલ્યો અને એ વખતે મને લાગવા માંડ્યું કે મારે, પણ એ તમારામાં એ હિંમત તો નથી ને જે વિસ્તારમાંથી હું આવતો હતો. હમ મારા ઘરે ખુદ ટીવી નહોતું કે મને એવું લાગે કે હું હીરો બનવું, કોઈને કહી ના શકું. પણ જી મેગેઝિન આવતું ત્યારે, જેમાં બોલિવૂડના સમાચારો છપાતા, ઇન્ટરવ્યૂ છપાતા. હમ તો મારા મિત્ર જે વિરમગામ અપડાઉન કરતા હાઈસ્કૂલમાં અને કોલેજમાં, એમની જોડે હું દર અઠવાડિયે જી મંગાવું મેગેઝિન. વિરમગામ તમારા વતનથી કેટલું થાય? ત્યાંથી 50 કિલોમીટર. બરાબર. એટલે હું મેગેઝિન મંગાવું, હમ એ કટિંગ કરું, અક્ષય કુમાર બધાના ઇન્ટરવ્યૂ જોઉં. હમ એ વખતે અમિતાભ બચ્ચનની ABCL નામની કંપની એમને શરૂ કરેલી ફિલ્મ પ્રોડક્શન માટે. હમ અને એમને ઓડિશન કર્યા, એમાં સરમન જોશી અને JD મજેઠિયા હમ અને આવા 3 ગુજરાતી, અરશદ વારસી, ચંદ્રચૂડ, આ બધા એ વખતે સિલેક્ટ થયેલા. હમ તો મેં એડ્રેસ લખેલા હતા બધાના. એટલે મેં JD મજેઠિયા અને સરમન જોશીને એક લેટર લખ્યું એ વખતે કે મારે એક્ટર બનવું છે, મારા ઘરે ટીવી નથી, તો મને પૈસા મોકલજો ને. ત્યારે તમારી કેટલી ઉંમર હશે? મારી હું 12-13 વર્ષનો. અચ્છા, ત્યારે તમે પત્ર લખ્યો. હા, કટ્ટુ જ્યારે હું JD મજેઠિયાને મળું છું, હમ જ્યારે TV9માં હતો અને એમનો એક શો આવતો હતો, હમ 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 તો હું એમના ઇન્ટરવ્યૂ માટે ગયો હતો. ત્યારે મેં કીધું કે આવું, તો મને કે તું બોલીશ નહીં. મને કંઈક ખ્યાલ છે કે આવા છોકરાનો કંઈક પત્ર આવ્યો તો મને કે તારો જિલ્લો સુરેન્દ્રનગર? મેં કીધું યસ. હમ તે કે ટીવી માંગ્યું તો? મેં કીધું માંગ્યું. એટલે JD મજેઠિયાએ વાંચ્યો હતો પત્ર એ વખતે. એટલે આવી બાલિસ્તા મેં કરેલી. એ પત્ર મેં લખેલો એ વખતે કે ભાઈ મારે, મને ટીવી મોકલો ને તો હું જોઉં તો એક્ટર બની શકું એમ. એટલે ટીવી ન હોવાનું મને લાગે કેટલું દુઃખ હશે મને. અરે. અને મને ખ્યાલ હતી કે મારા ફાધરની એવી પરિસ્થિતિ નથી કે મને ટીવી લાવી આપે. હમ મેં અનેકવાર પ્રયત્ન કરેલા, પૂછેલું, હમ તો કીધું કે ના, ટીવી મળી જશે, લાવશું આપણે. એ જ દરમિયાન હું 7મા ધોરણના વેકેશનમાં વધારે બીમાર પડ્યો. હમ એટલે મને વિરમગામમાં એડમિટ કરવામાં આવ્યો અને ફેફસામાં ઇન્ફેક્શન થયેલું. અને મારા ફાધરને લાગ્યું હશે કે બહુ ક્રિટિકલ પરિસ્થિતિમાં કદાચ હોઈશ. તો એમને મને એવું કીધું કે આપણે જ્યારે વિરમગામ છોડીને ગામડે જઈએ ને તો ટીવી લેતા જઈશું. અને ખબર નહીં, હું સાજો થવા માંડ્યો. એટલે મને એવું હતું કે ટીવી મારા ત્યાં આવી આવશે. જશે. એટલે ટીવી આવશે એવા વિચારથી કદાચ સાજો થયો હોઈશું. સાજો થઈને ઘરે ગયો, પણ ટીવી તો નહોતું આવ્યું, મને ખબર હતી. હમ એટલે હું જ ગયો ઘરે પાછો. હમ ટીવી તો વિરમગામ જ રહી ગયું. બરાબર. અને ફરી પાછું એ મારું, અને 8મા ધોરણમાં મને મારા
ફાધર મધરને લાગ્યું હશે કે ઘરની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે હું શિક્ષક બની જાઉં. હમ તો મારું આદરણા ગામ છે મારી બાજુમાં, ત્યાં એ લોકોનું રિઝલ્ટ બહુ સારું આવતું એસએસસીમાં. હમ હમ અને મારા મહાદેવ મામા છે, હમ એમના ત્યાં મને 9મા ધોરણમાં શિફ્ટ કર્યું. વડગામથી પછી હા, ત્યાં કે હું 10મું ધોરણ કરું અને પીટીસી કરીને શિક્ષક બની શિક્ષક જાઉં. બની જાઓ. પણ હું તો જીવ આનો હતો, કલાનો. હમ એટલે એકાદ વર્ષ એમને તો બહુ પ્રયત્ન કર્યો હું ત્યાં રહું ભણું, પણ હું ફાઇનલી પાછો ગામડે આવ્યો. 10મા ધોરણ સુધી મેં મારા જ ગામમાં સ્કૂલિંગ કર્યું મેં. હમ 10મા ધોરણના વેકેશનમાં એક રણમલ સિંધવ નામનો મારો મિત્ર, હમ જે 11મા ધોરણમાં હતો અમદાવાદ હોસ્ટેલમાં, હમ એ પછી એને અમદાવાદમાં ભણવા નહોતું જવાનું, ખાલી એને એનો સામાન લેવા માટે વેકેશનમાં જવાનું હતું અમદાવાદ. હમ તો મને કીધું કે અમદાવાદ આવવું છે, એટલે મેં કીધું હું આવીશ અમદાવાદ. હમ એટલે દૂરદર્શનમાં જ્યારે સિરિયલ્સ જોતા ત્યારે છેલ્લે એડ્રેસ આવતું. હમ હું તમને 1996ની વાત કરું છું, 95-96માં, જ્યારે કોઈ બીજી ચેનલ નહોતી, દૂરદર્શન એક જ આવતું. તો એડ્રેસ આવે થલતેજ ટેકરા દૂરદર્શન કેન્દ્ર, એટલે થોડું થોડું યાદ હતું મને. તો બીજા દિવસે અમારા ગામમાંથી એક બસ ઉપડે છે, વડગામમાંથી, જે અમદાવાદ સવારમાં ઉપડે 6:30 વાગે સવારમાં, વડગામ અમદાવાદ. એ બસમાં હું બેઠો, તો ત્યાં એક અમારા ગામના વિનોદ દરજી નામના લોકલ સિંગર, કે નવરાત્રિમાં સારું સિંગિંગ કરાવે, અને દૂરદર્શનમાં એક શો ચાલતો, તો ભજન જે લોકો ગાતા હોય એમને પ્લેટફોર્મ મળતું. તો એ બહુ ઉત્સાહથી બધાને પોસ્ટકાર્ડ બતાવતા હતા કે મને દૂરદર્શને ગાવા માટે બોલાવ્યો છે. એટલે મેં એડ્રેસ લખી લીધું દૂરદર્શનનું હાથમાં, કે હું ભૂલી ના જાઉં. એટલા માટે પેન કોઈની જોડે માગી અને લખી લીધું એડ્રેસ. બીજા દિવસે હું દૂરદર્શનમાં પહોંચી ગયો. હું દૂરદર્શનમાં પહોંચ્યો એટલે હું 10મા ધોરણના વેકેશનમાં, એટલે બહુ નાનો હતો. એટલે વોચમેને મને રોક્યો કે કોને મળવું છે. એટલે મેં કીધું ટીવીમાં જે શુક્રવારે આવે છે ને એમને મારે મળવું છે. તો મને કે બોલાવ્યો તો તને? મેં કીધું ના. તો કે ના મળવા મળે. એટલે ખબર નહીં કોન્ફિડન્સ ક્યાંથી હતો, શું હતું. હું ઊભો રહ્યો ત્યાં, અને 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક. હવે એક્સ આર્મી મેન હતા સિક્યુરિટીવાળા, પછી બધી ખબર પડી ત્યાં રહ્યો એટલે. એટલે કે છોકરા, મેં કીધું ના મારે મળવું જ છે. એમને ફોન કર્યો ને અંદર પ્રોડ્યુસરે કીધું કે ના મોકલો, વાંધો નહીં. હું ગયો અંદર મળવા માટે પ્રોડ્યુસરને. એટલે મળ્યો ને એટલે મને કે શું કરવું છે. એટલે મેં કીધું લેખક છું, મારે કંઈક તો કહેવું પડે ને. બિલકુલ. એટલે મેં લેખકનું કીધું. એટલે મને 4-5 વિષયો આપ્યા. વિષયો એમને એમ કે હું ભાગી જઈશ ત્યાંથી. એ 4-5 વિષયો મને લખીને આપે. એટલે હું એક કાગળ લઈને નીચે ઉતરતો સીડીમાં. એટલે મને સાયરામ દવે મળ્યા 1996માં સીડી ઉપર. ત્યારે એમની શરૂઆત હતી, ગમત ગુલાલમાં ને એમાં આવ્યા હશે. તો મને કે છોકરા, આ પ્રોડ્યુસરને મળવું હોય તો ક્યાં બેસે છે? એમને એવું છે કે હું ત્યાં દૂરદર્શનમાં રેગ્યુલર આવતો હોઈશ. તો હાલો તમને બતાવું. હું એમને પાછો ત્યાં સુધી લઈને ગયો, સાયરામ દવેને. હું નીચે ગયો ને પછી મેં 4-5 પેજ લઈ નીચે ઓફિસમાંથી, જ્યાં ડ્યુટી રૂમ દૂરદર્શનમાં કહેવાય, મને પછી ખબર પડી. અને હું જતો તો ત્યાં સીડીમાંથી નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા ઉતરતા હતા. એ મેં પહેલી વાર જોયા, જેમને આપણે ટીવીમાં નિહાળતા હોય પહેલી વાર. એ બંનેને જોયા એટલે મને વિચાર આવ્યો કે આમની જોડે ક્યારે હું ફિલ્મોમાં આવું તો કેવી મજા આવે. એટલે મેનિફેસ્ટેશન શરૂ થયું મારું ક્યાંથી. ડ્યુટી રૂમમાંથી 4-5 કાગળ લીધા, ગાર્ડનમાં ગયો અને 4-5 વિષયો લખીને હું પાછો દૂરદર્શનમાં પહોંચ્યો. દૂરદર્શનમાં હું ગયો એટલે અડધો કલાક પછી મને ફરી પાછો જોયો એમને. ત્યાં તો આવી ગયો પાછો આવી ગયો. એટલે એમને વાંચ્યું ને કીધું કે બહુ સરસ લખ્યું છે. અને એક વિષય હતો કે આથમ તો સૂરજ. એને કીધું તમારો સૂરજ હું નહીં આથમવા દઉં, તમે સરસ લખો છો. કાંઈ યાદ છે તમને કે એટલે થોડા વાક્યો કે શું લખેલું એ વિષય ઉપર? એક્ઝેક્ટ નહીં યાદ આવે, પણ એ મને વિષય યાદ છે, આથમ તો સૂરજ. અને એના ઉપર તમે કેટલું લખેલું? મેં એકાદ પેજ લખેલું, આથમ તો સૂરજ. એટલે કીધું તમારો સૂરજ નહીં આથમવા દઉં. પછી ઊભો રહ્યો ત્યાં, તો કે નીકળો. એટલે મેં કીધું મારે અહીંયા કામ કરવું છે. તો કે બોલાવીશું તમને ફરી વાર પાછું. એટલે ત્યાં જે સ્ટાફમાં 2-3 છોકરીઓ હતી, એમને કીધું કે આમનું સરનામું ને નામ ને બધું લખી લો તમે. એટલે મેં મારું નામ, સરનામું આપ્યું. એટલે મને કે ફોન નંબર. મેં કીધું નથી ઘરે ફોન. તો સરનામું લખાઈ ગયું. પછી હું ત્યાંથી નીકળી ગયો. 10મા ધોરણનું વેકેશન પૂરું થયું. એની પહેલાં
વેકેશન પૂરું થાય ને 11મું ધોરણ શરૂ થાય પહેલાં હું દસાડા આવું, નજીક મારું સેન્ટર છે, એસટીડી બૂથમાંથી ફોન કરું દર અઠવાડિયે કે મને ક્યારે બોલાવશો, ક્યારે બોલાવશો, ક્યારે બોલાવશો. અહીંયાથી જવાબ મળે કે આ બોલાવીશું. વિરમગામમાં મારું 11મું ધોરણ શરૂ થઈ ગયું એટલે હું મારા ગામથી નીકળું ને હું અપડાઉન કરતો વિરમગામ સુધી. વિરમગામ પછી જી મેગેઝિન મારે જાતે ખરીદવાનું બુક સ્ટોલ ઉપર, પેલા મગાવતા એ હવે બસ સ્ટેન્ડ ઉપર થઈ, અને બસ સ્ટેન્ડમાં જી મેગેઝિન ખરીદવા જવું ત્યાં એસટીડી બૂથ પણ હોય. એટલે હું હવે 2 દિવસે ફોન કરવા માંડ્યો દૂરદર્શનમાં, મને ક્યારે બોલાવશો. મારું 11મું ધોરણ લગભગ અડધું થયું હશે, મને એક પોસ્ટકાર્ડ આવ્યો, અને પોસ્ટકાર્ડમાં મને એવું કીધું કે તમને જયશંકર સુંદરીમાં ઓડિશન માટે બોલાવવામાં આવે છે, કોઈ એકાદ મોનોલોગ તમે તૈયાર કરીને આવજો, તમને એક્ટિંગ માટે બોલાવવામાં આવે છે. એટલે હું કર્ણનું એક પાત્ર તૈયાર કરીને ગયો જયશંકર સુંદરી હોલમાં. એ જયશંકર સુંદરી હોલમાં હું ગયો એટલે મને એવું હતું મને એકને જ બોલાવ્યો હશે. ત્યારે તો મને એમ કે હું પેલું લખાવીને આવ્યો તો એટલે એમને યાદ આવ્યું કે આ છોકરાને બોલાવો. તો 2000 ગુજરાતમાંથી છોકરા છોકરીઓ આવેલા ઓડિશન આપવા માટે. તો ત્યાં જયશંકર સુંદરી હોલના મેનેજર, જે મને પછી ખબર પડી, જીતેન્દ્ર ઠક્કર નામના એક્ટર, જે ગુજરાતી સિરિયલ્સ અને ફિલ્મોમાં કોમેડી કરતા જોયેલા અને છેલ્લો દિવસમાં મલ્હારના પપ્પા બનેલા, જેના કારણે વધારે જાણીતા છે. એમને મેં ગઈકાલે જ પોડકાસ્ટ કર્યો અને મેં એમને કીધું, ત્યાં સુધી એમને ખબર નથી. એમને જોઈને મને ફરી વિચાર આવ્યો કે આમની જે હું ટીવીમાં આવું તો કેવી મજા આવે. એમને મેં ગઈકાલે જ કીધું, એટલે બહાર ઊભા હતા, મેં એમને જોયા ત્યાં. મારું ઓડિશન થયું, પછી મેં કર્ણનો એક જે કંઈ તૈયાર કર્યું તે મેં કર્ણ વિશે હું મારું મોનોલોગ એક પાત્ર અભિનયને કર્યો. ત્યાં મેં ફરી યાદ દેવડાવ્યું, મને ઓળખ્યો ને પેલો છોકરો, એમ હા બિલકુલ. પછી સ્ટાફમાં જે છોકરા છોકરીઓ બહાર આવે ને તો એવું મને એમ કે મને ઓળખી જશે, એટલે હું એમને ચહેરો દેખાડું. એટલે હું કહું કે મને બોલાવશો ને? હા બિલકુલ તમને બોલાવશો. ઓડિશન આપીને ફરી પાછો ગામડે જતો રહ્યો. પેલો ફોન કરવાનો મેં ચાલુ રાખ્યો સતત. એટલે એક દિવસ એવો આવ્યો કે ફાઇનલી મને એવું કીધું તું આવી જાય દૂરદર્શન, અને તારે કોઈ પેરેન્ટ્સને લઈને આવવું. એટલે હું મારો કઝિન બ્રધર રણમલ સિંધવ, જે આ દુનિયામાં છે નહીં, બીજો રણમલ, જે હું પહેલાં એક રણમલની વાત કરતો હતો, અને જન્મજાત ચિત્રકાર, અને એને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પછી કામ કર્યું, એને નવનીત પબ્લિકેશનમાં કામ કર્યું, એને આર શેઠમાં કામ કર્યું, એને સંદેશમાં કામ કર્યું આર્ટિસ્ટ તરીકે, અને કોઈ કોર્સ નહીં કરેલો, અદ્ભુત ચિત્રકાર. એ મૂળ ગામડાનો જીવ, એટલે ગામડે જ હતો, અને હું હતો ત્યાં સુધી અમે સાથે જ રહેતા. એટલે મેં કીધું તારે ખાલી એટલું જ કહેવાનું કે અહીંયા રાખી લો. એટલે એ બહુ ફિક્સ સ્ક્રિપ્ટ કરીને મેં દૂરદર્શનમાં એન્ટ્રી લીધી, અને બધી વાતો થઈ. એટલે બહુ ફાઇનલી કહેવામાં આવ્યું કે અમારા ગામડામાં કંઈ કોન્સેપ્ટ જ નથી વાંચવાનો, સ્કૂલેથી નીકળો, રામજી મંદિરના હોટેલ ગૃહ હોમવર્ક કરો અને રમો, ને પછી પરીક્ષા આવે એટલે પરીક્ષા આપી દે, એટલે એવું ફરક નહીં પડે ત્યાં રહે કઈ રહે એમ. એટલે ફાઇનલી મને એવું કહેવામાં આવ્યું કે તમે આવી જાઓ. ને મારી પહેલી નોકરી 11મા ધોરણનું મારું આઈ થિંક દિવાળી વેકેશન પછી મને પહેલી નોકરી દૂરદર્શનમાં મળી ગઈ, જ્યારે હું 11મું ધોરણ ભણતો હતો. અને ત્યારે કઈ પોસ્ટ ઉપર ત્યાં સરકારી નોકરી થતી નહીં, એટલે હું સહાયક દિગ્દર્શક તરીકે મને લીધો. એટલે પીસીઆર શું કહેવાય, ઓડિયો વિઝ્યુઅલ, પેનલિંગ શું, એ બધું મને ત્યારે ખબર પડવા માંડી, અને હું બધું કરતો ગયો. એમાં એકવાર અમે એક શો કરતા હતા, જતીન કણકિયા નામના આપણા બહુ સારા એક એક્ટર હતા, હિન્દી સિરિયલ્સમાં આપણે બહુ જોયેલા, જૂના લોકો ઓળખી જશે. એ અને પી ખરસાણી નામના આપણા એક્ટર હતા. એમની સાથે એક સીન હતો, અને હું ડિરેક્ટ કરતો હતો એ પ્રોડ્યુસરને, ડિરેક્ટરને. તો એક રોલ કરવાનો હતો, ડુંગળીના ભાવ વધ્યા તે વખતે. તો પહેલી વાર મેં સ્ક્રીન શેર કરી હતી જતીન કણકિયા સાથે. શું વાત! જેમાં હું દૂરદર્શનના ગેટ ઉપર એકાદ ડાયલોગ બોલું છું. પી ખરસાણી પણ હતા. એટલે મારું પહેલી મેં એક્ટિંગ કરી ત્યાં. અને પછી હું જ્યારે કામે લાગી ગયો ત્યાં, તો દર શુક્રવારે મને ક્રેડિટ મળવા માંડી, સહાયક દિગ્દર્શક દિનેશ સિંધવ. ત્યારે અમદાવાદ તમે શિફ્ટ થઈ ગયો? શિફ્ટ થઈ ગયો હતો.